હેલો મિત્રો, હું છું ધોની ચૌધરી ને આજે હું તમને મારું ઘર બતાવી દઉં. મારા ઘરનું હોમ ટૂર તમને હું કરાવી દઉં. જો મિત્રો, આ છે મારું ઘર. બારેથી મારું ઘર આ રીતનું કંઈક દેખાય છે, જોઈ લો તમે. ચલો હું તમને આગળ જઈને બતાવી દઉં. જોઈ લો. પેલામાં પેલું આપણે આ છે ઓગણું. શરૂઆત કરીએ આપણે અહીંથી. અહીં તો મસ્ત મજાનો ચંપલ બૂટ મૂકવા માટે ઘોડો બનાવેલો છે. જો કપડો ધોવા માટે ત્યાં ચોકડી બનાવેલી છે. અને આ તો આના વગર તો આપણે ચાલે જ નહીં. આ આપણે સાદો ચૂલો છે, ત્યાં રસોડું છે. પછી આ સાઈડ છે ને ગેલેરી બહાર મૂકેલી છે ઠેક સુધી. જોઈ લો તમે, આ તમારા ઘરને ગેલેરી. કેમ કે મેં વચ્ચે દિવાલ નથી બનાવી. વચ્ચે દિવાલ બનાવો તો આંકડું બનાવો તો બધા ઓલી સાઈડ થોડી જગ્યા રહે, ઈ કોઈ કોમ તો આવે નહીં એના માટે. આ તે મારું ઘર જુઓ. હાલો આપણે અંદર જઈને જોઈએ. હવે આ પાણીનું ટોકું છે, તો 2 ટંકરનું ટોકું છે પાણીનું. આમ તો ઘર વેલનું તમને બતાવું તો પણ મુકા ઘરે રહેતી નથી. ત્રાજ રોમન તમને એટલે કોઈ મેળ જ નતો આવતો. આ તો આપણે કુલર છે. આ અમારા ખાટલા. સીડી મારે અંદર રાખેલી છે, મતલબ કેમ કે ઘર બંધ કરીને લો ને તો એ પછી વાંધો ના આવે. આ તે મારું રસોડું. કોઈ આપણે એવી તૈયારી બીજી નથી કરી કે ચલો ઘર બતાવવાનું છે એટલે મસ્ત તૈયારી કરી લો, સાફ સફાઈ કરી લો, એવું કઈ કર્યું નથી. રસોડું તમે જોઈ લો. આ વાસણ તો ધોયા કાલનો આમ પડ્યા. આમાં રસોડાનો કબાટ છે. બહારથી ઉભા રહો, હું તમને બતાવી દઉં રસોડું. વધારે કઈ મને ગમતું હોય તો ઈ ગમે છે આ. કેમ કે આ અલગ જ બનાવી નખાયું છે પટો. અને આખો રસોડાનો લુક તમે જોઈ લો કે એનાથી કેટલો અલગ આવે છે. અને આ ભાગ મેં બહાર જવાનો દરવાજો છે. હાલો હું દરવાજો ખોલીને તમને બતાવી દઉં. જોઈ લો, આપણે ઓલી બાજુ ગેલેરી બતાવી હતી ને એ બાજુનો દરવાજો છે. તો આ છે પેલી રૂમ, જોઈ લો. આ રૂમ માં જઈને આપણે જોઈ લઈએ, કેમ કે અમારે ફર્નિચર હજી બાકી છે. આ છે આપણે કબાટ, પેલો ના કે પિયર માંથી પેલા હતો બગીચિયા ઓણામાં ઈ. અને આ તો અમારા કબાટ તો ખૂબ મોટા મેં બનાવ્યા છે. ઉપરી તો બહુ મોટો કબાટ છે. મતલબ 12 લીકર ટોયલેટ આવે ને એ અંદર એટલું લીધેલો છે, એટલે આખો કબાટ આવી જશે. ઉપર ભલે સીધે ખાલી ગાડલા મૂકી જાય ને તો એ હાલે. ઉપર મેં ટાઇલ્સ ફિટ કરાવી દીધી. એટલે છેલ્લે છે ને મારે ગોદડા ગાડલા માટે જ કબાટ બનાવવાનો છે. અને અત્યારે તો આ ગોદડાની બધા પડદા પહોંચ્યા છે, આ એના માટે જ પહોંચ્યા છે કે બધું અંદર રહી જાય. અને આ તો પાછળનો દરવાજો છે ઘરને. આ પણ હું તમને બતાવી દઉં. 1 મિનિટ હો, જોઈ લો. અમારા ઘરનો પાછળનો નજારો છે, જોઈ લો. પાડોશી તો અમારે બધા બહુ સારા છે. આ મારો હોમ હોલ જોવા દેખાય છે. આ રસોડો જોવાનો ઓમ થી પછી આ બીજી રૂમ માં જવાનું. જો આ સીડી. એ તો આ બધી તો હાલત રહેવાની. જેમ કે ધમ વસ્તુઓ બહારથી લઈને આવવાની, થેલી આવી સીડી મૂકવાની. એટલે ગમે એટલા કબાટ કરાવી દો તો એ જગ્યા છેલ્લે જતો બેનો ને વસ્તુઓ ઉપર ઘટવાની. હજી ખાટલા ને બીજા ને ધમ પડ્યા ઠેકોણે બધું કરવાનું છે. આ કપડો ધોવો ધમ હુકણો એમ લાવીને બાથ ભરીને ખાટલા ઉપર નાખે છે, હંકેલવાનો છે. એટલે એવું બધું તમે ધોતો નહીં, ખાલી હારું ધોવાનું છે ને ઈ. આ તો આ કપડાનો કબાટ છે, રૂમ નો કબાટ છે. આ બીજી રૂમ નો આમ જોઈ લો. આ એક ગભરાઈ છે. આ બાથરૂમ છે, મતલબ રૂમ મેં બાથરૂમ અમે ટોયલેટ બાથરૂમ 3 જોડી બનાવ્યા છે. 1 જોડી પ્રાણ બહાર આવે છે, 1 જોડી ધાબા ઉપર છે, અને 1 જોડી આ રૂમ મેં છે. હવે કઈ વસ્તુ નથી જો આમ જોઈ લો. ખાલી ઘરે રહેવાનું મારે હોતું નથી, ઘરે રહેવાનું ઓછું છે. બીજું ઘર તો જોઈ લો તમે. અને મને તો છે ને સુરત ના કરતા વધારે અહીં ગમે. હવે ખબર નહીં વધારે કચરા પોતો કરવું પડે એનાથી ગમે છે. અને એવું ન હોય કે બેન ને ખાલી વિડીયો બનાવવાનો કોમ છે. હવે મેં તમને આ બતાવ્યું કે નહીં, આ જેટલી જગ્યા છે ને તમે જોઈ લો. આ જગ્યાએ મારે ડેલી એકવાર પોતું મારવાનું હોય. અને ડેલી હું પોતું મારી મારે બહાર તો છે ને હું ધોવાનું એટલું બધું રાખું કે જેમ કે મોટર થી ને એમ. બીજું આટલું આંગણું આટલું કરતો હું પોતા મારી તો કારી સાફ રાખી કહું જ નહીં. આ મારા બહારનો, મારા ઘરનો બહારનો નજારો છે. જો અમે મારા ગેટ દેખાય રહ્યો, જોઈ લો તમે. હવે આપણે ધાબુ જોઈ લઈએ. ચલો હવે આપણે ધાબે જઈએ. અને આ આટલો છે ને, આ આટલી લાપી છે બાકી છે. હું તમને કહી દઉં, બીજે જો બધે લાપી કરેલી છે વાઈટ ને. આ ચમ પ્લાસ્ટર દેખાય, કેમ કે અહીં અમારે છે ને આટલું પ્લાસ્ટર બાકી હતું. કારીગરોને કંઈક બીજે કોમ ચાલુ હતું એટલે બાકી રહી ગયું હતું. એટલે આ છેલ્લે પ્લાસ્ટર થયું ને એના પેલી લાપી થઈ ગઈ હતી.
તે એટલા માટે છે ને કારીગર લાવી અને કરાવવાનું છે. હાલો હું તમને હવે ધાબે બતાવી દઉં. જોઈ લો, ધાબાનો નજારો બતાવી દઉં હું તમને બધું. જોઈ લો, આવી રીતે સીડી છે. ધાબે છે ને હજી સાચું કહું ને તો મને ઘરે આવીને કેટલા દિવસ થઈ ગયા, હજી હું ધાબે છે ને આ આવી. આ મારા ગામનો નજારો જોઈ લો તમે. છે ને બાકી મસ્ત મજાનું. તો અહીં પણ એક ટોયલેટ બાથરૂમ છે. આમ ચાલો હું તમને મારા ગામ બતાવી દઉં. જોઈ લો કેવો મસ્ત મજાનો નજારો છે. જો ટોકી રહી, આ ટોકીથી તમે ઓળખી જ દેશો કે આ કયું ગામ છે, કેમ કે ટાંકી મારા ગામમાં અલગ જ છે કંઈક. મારા ખેતર પણ ઈ સાઈડ છે, મતલબ ગામની ઉપર વાડે જ છે. આ જ્યાં ગામ પૂરું થયા ને ગામની ઉપર વાડે મારા ખેતર છે. જોઈ લો, હાલો ઓલી સાઈડ પણ બતાવી દઉં હું તમને. છે ને બાકી જોઈ લો. આ છે ને પેલા સ્કૂલ હતી, પેલા જૂની સ્કૂલ આ હતી, હવે નવી સ્કૂલ બની ગઈ છે. પેલા અહીં ભણેલા છે, મારા મિતેશના પપ્પા આણી સ્કૂલમાં ભણેલા છે. હવે સ્કૂલ બીજી બની ગઈ છે. આમ જોઈ લો આ સાઈડ, અમારા ઘરનો ગેટ છે ને એ સાઈડનો નજારો જોઈ લો. ત્યાંથી ઠેક આવતા હોઈએ ને ત્યારે મારું ઘર દેખાય. આ વિડીયો તમે જોઈ લો, તમે ત્યાં આવશો ને ત્યારે તમને મારું ઘર સામે દેખાશે. તો આ પાણીનું ટાંકો છે ગામમાં, દેખાય તમને? આ ટોકાની બાજુ મેં મારું ઘર છે, જોઈ લો. ઉપરથી જો મારું ઘર અને આંગણું દેખાય. આમ જોઈ લો, અમાર ધાબુ છે, એની ઉપર પાણીનો ટાંકો છે. આ તો તમને બતાવી દીધું ને બધું ઘર. ઘર ખાલી જોઈ અને કોમેન્ટ કરી દો કે તમને મારું ઘર કેવું લાગ્યું. અને આ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, એ તો કરવાનું જ છે.